અમદાવાદમાં ખાખી ફરી એકવાર કલંકિત થઈ છે, કારણ કે એક પોલીસ કર્મી દારૂના કિસ્સામાં એની ધરપકડ થઈ છે। દારૂની હેરાફેરીમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ થઈ। વસ્ત્રાપુર પોલીસે કોન્સ્ટેબલ અશોક ચૌધરીને ઝડપ્યો છે। બિનવારસી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો, જેમાં 313 દારૂની બોટલ, 102 બિયરના ટીન મળ્યા। દારૂ સહિત 2.5 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। જીવનદીપ સર્કલ પાસે બિનવારસી કાર મળી। તપાસમાં કાર પોલીસ કોન્સ્ટેબલના નામે હોવાનું ખુલ્યું। ચિરાગ ચૌધરીની પૂછપરછમાં મહત્વનો ખુલાસો, કોન્સ્ટેબલના કહેવાથી જ આ કાર પાર્ક કરી હતી। તારીખ 5/7/2026 રોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી, દરમિયાન સનશાઇન એપાર્ટમેન્ટ જીવનદીપ રો હાઉસની સામે I-10 ગાડી બિનવારસી હાલતમાં પાર્કિંગમાં હતી અને પોલીસને શંકા જતા તપાસ કરતા તેમાં 1 લાખ જેટલો 313 બોટલ, 10 પેટી જે ઇન્વેસ્ટિગેશનમાં 213/2026 થી ગુનો દાખલ કરેલ। તેમાં તપાસ દરમિયાન ચિરાગ વિરજીભાઈ ચૌધરીને તે વખતે અટક કરેલ 8/7/2026 રોજ, જેમાં નામ ખુલવા પામેલ કે આ જે દારૂ લાવ્યા છે તે હાલમાં પોલીસ કર્મચારી અશોકભાઈ જોઈતાભાઈ પટેલ લાવ્યા છે, જેઓને હાલમાં એરેસ્ટ કરવામાં